મહેસાણા જિલ્લામાં નાના અને સીમાંત ખેડૂતોમાં વધારો જોવા મળ્યો છે। મહેસાણા જિલ્લામાં જમીન નાના ટુકડાઓમાં વહેંચાઈ નાના ખેડૂત ખાતેદારની સંખ્યામાં 8,899નો વધારો થયો છે। અર્ધ મધ્યમ ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 943નો વધારો થયો છે। મધ્યમ ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 836નો ઘટાડો થયો છે। મોટા ખેડૂત ખાતેદાર ખેડૂતની સંખ્યામાં 139નો ઘટાડો છે। તમામ પ્રકારના કુલ ખેડૂત ખાતેદારની સંખ્યામાં 34,314નો વધારો છે। એગ્રી સેશન્સ 2010-11ની સરખામણીએ એગ્રી સેશન્સ 2015-16માં સીમાંત ખેડૂતોની સંખ્યામાં 25,447નો વધારો જોવા મળ્યો। આગામી એગ્રી સેશન્સમાં આ પ્રમાણમાં વધવાની શક્યતા છે। કૃષિ વિભાગના મતે મહેસાણામાં આ સ્થિતિ યથાવત રહી તો બાગાયતી ખેતી અસંભવ બની જશે। સરકારી યોજનાઓનો લાભ લેવાનું ચલણ કે પછી પિતાની હયાતીમાં ખેડૂત ખાતેદાર બનવાના ચલણના કારણે જમીન નાના ટુકડાઓમાં વહેંચાઈ છે। ખેતીમાં આધુનિકીકરણની વાત હોય કે પછી વૈજ્ઞાનિક ઢબે ખેતીની વાત હોય કે પછી બાગાયતી ખેતીની વાત હોય, જમીનનો ટુકડો જેટલો મોટો એટલી ખેતી વધુ સારી। પરંતુ મહેસાણા જિલ્લામાં એગ્રી સેન્સસ મુજબ જમીન નાના ટુકડાઓમાં વહેંચાઈ રહી છે, એટલે કે મોટા ખેડૂત ખાતેદારો હવે નાના ખેડૂત ખાતેદારો બની રહ્યા છે। મહેસાણામાં સતત નાના ખેડૂત ખાતેદારોની સંખ્યા વધી રહી છે। છેલ્લા એગ્રી સેન્સસની તુલનામાં જે આગળના એગ્રી સેન્સસ છે તેની તુલનામાં છેલ્લા એગ્રી સેન્સસમાં ખેડૂત ખાતેદારોની એટલે કે નાના અને સીમાંત ખેડૂત ખાતેદારોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે। એગ્રી સેન્સસ 2010-11ની સરખામણીએ એગ્રી સેન્સસ 2015-16માં સીમાંત ખેડૂતોની સંખ્યામાં 25,447નો વધારો નોંધાયો છે। નાના ખેડૂત ખાતેદારોની સંખ્યામાં 8,899નો વધારો નોંધાયો છે। અર્ધ મધ્યમ ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 943નો વધારો નોંધાયો છે। મધ્યમ ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 836નો ઘટાડો નોંધાયો છે। મોટા ખેડૂત ખાતેદારો ખેડૂતની સંખ્યામાં 139નો ઘટાડો નોંધાયો છે। તમામ પ્રકારના કુલ ખેડૂત ખાતેદારની સંખ્યામાં 34,314નો વધારો નોંધાયો છે। આગામી એગ્રી સેન્સસમાં આ પ્રમાણ વધવાની શક્યતાઓ છે। કૃષિ વિભાગના મતે મહેસાણામાં આ સ્થિતિ યથાવત રહી તો આગામી સમયમાં બાગાયતી ખેતી અસંભવ બની જવાની શક્યતાઓ છે। સરકારી યોજનાઓનો લાભ લેવાનું ચલણ કે પછી પિતાની હયાતીમાં ખેડૂત ખાતેદાર બનવાના ચલણને કારણે જમીન નાના ટુકડાઓમાં વહેંચાઈ રહી છે। જે રીતે એગ્રી સેન્સસના જે ડેટા સામે આવ્યા છે તે મુજબ મહેસાણામાં જમીન નાના ટુકડાઓમાં વહેંચાઈ રહી છે। ખેતીના નિયમ મુજબ જેટલી જમીનનો ટુકડો મોટો એટલી ખેતી સારી, કારણ કે વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરવી હોય, ખેતીની આધુનિક પદ્ધતિઓનું અમલીકરણ કરવું હોય તો ખેતીનો જેટલો ટુકડો મોટો હોય, જમીનનો જેટલો ટુકડો મોટો હોય એટલી ખેતી વધુ સારી રીતે સંભવ બની શકે। બાગાયતી ખેતી માટે જમીનનો મોટો ટુકડો હોવો જરૂરી છે, પણ મહેસાણામાં છેલ્લા એગ્રી સેન્સસ મુજબ આ પ્રમાણ સતત ઘટી રહ્યું છે। મોટા ખેડૂત ખાતેદારો નાના ખેડૂત ખાતેદારો બની રહ્યા છે અને નાના અને સીમાંત ખેડૂત ખાતેદારોની સંખ્યા સતત વધી રહી છે। કદાચ આ પાછળનું કારણ એવું હોઈ શકે કે પિતાની હયાતીમાં જમીનમાં નામ દાખલ કરાવવાની જે વૃત્તિ છે અથવા તો સરકારી યોજનાઓનો જે લાભ લેવાનું ચલણ છે અને જમીનનો ખાતેદારો જેટલા વધુ હોય એટલા લાભ વધુ મળે એ પ્રકારની માનસિકતાને કારણે પણ કદાચ આ પ્રકારે જમીન નાના ટુકડાઓમાં વહેંચાઈ રહી હોય તે પ્રકારની શક્યતાઓ છે। આમ છતાં હકીકત એ છે કે છેલ્લા એગ્રી સેન્સસમાં અને પાછળના એગ્રી સેન્સસ પ્રમાણે જમીનમાં સતત નાના ટુકડાઓમાં વહેંચાઈ રહી છે અને આ પ્રમાણ આગામી એગ્રી સેન્સસમાં પણ વધવાની શક્યતાઓ છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।